કલાલી વડસર રોડ ઉપર આવેલ એક ફ્લેટની અગાસી ઉપર ચડી જઈને એક યુવક આત્મહત્યાનો પ્રયાસ કરવા જતો હતો ત્યારે મહામુસીબતે આ યુવકને બચાવી લેવામાં આવ્યો છે। પ્રેમમાં પાગલ યુવકે આત્મહત્યા કરવાના ઈરાદે બિલ્ડિંગની ટેરેસ પર ચડી ગયો હતો। યુવકને છતની કિનારી ઉપર ઉભેલો જોઈ આસપાસના રહીશોમાં ફાળ પડી હતી અને મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા। ઘટનાની જાણ થતાં જ ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક ઘટના સ્થળ ઉપર દોડી આવી હતી। ફાયરના જવાનોએ ભારે જહેમત અને સમજાવટ બાદ યુવકનું સુરક્ષિત રીતે રેસ્ક્યુ કર્યું હતું। સ્થાનિક પોલીસ પણ સ્થળ ઉપર પહોંચી ગઈ હતી અને યુવકને કસ્ટડીમાં લઈ આગળની કાર્યવાહી હાથ ધરી હતી। આમ સદનસીબે સમય સૂચકતાને કારણે મોટી હોનારત ટળી ગઈ હતી। फायर वाला लेवानी છે ઓથેન્ટિક હા કઈ નહીં મારા બોયફ્રેન્ડ બી છે ને મારા હસબન્ડ બી છે। અમે મેરેજ કર્યું છે। અમે લોકો એકબીજાની મરજીથી અમારી મરજીથી અમે લોકો રહીએ છીએ એકબીજા જોડે। પ્લીઝ આજે કશું નહીં થયું। અમારો કેટલા દિવસથી ઝઘડો થાય છે મતલબમાં તો એને થોડું પ્રોબ્લેમ્સ હતા એના લીધે મને એને 3-4 દિવસથી ઘરમાં પૂરી રાખી હતી। પોતે બી ખાવાનું નહીં ખાધું મને બી નહોતું આપ્યું। પ્લીઝ મને આવું બધું નહીં કરવું મમ્મી પ્લીઝ મને નહીં કરું। મારા આકાશ બચી ગયા છે જી જી બસ। એના ઉપર ચડ્યા હતા હા એની જાતે ચડ્યો તો ઘરમાં કોઈ નહોતું। હું છે ને ઘર કંકાસ ચાલતો હતો ને હું પોલીસ સ્ટેશન ગઈ હતી અરજી લખાવવા માટે કે મારો ફિયન્સી છે મતલબ મારા હસબન્ડ છે એનું આકાશભાઈ તરુણા। એટલે તમારી મેટર શું ચાલતી હતી? મેટર કશું નથી ચાલતી મતલબ અમારા થોડા ઝઘડા હતા ને એ મને પ્યાર કરે છે ને એટલે એવું કીધું તો તારા પ્યારમાં મરીને બતાવું બસ આટલું બીજું કશું નહીં। હવે તમારા હસબન્ડ એવું કહેતા હતા? હા એ મારા હસબન્ડ છે મતલબ અમે લિવિંગ રિલેશનશીપમાં રહીએ છીએ અને મારા હસબન્ડ છે ને અમે મેરેજ કર્યું છે। ફેમિલી નહીં માનતા ને એટલે અમે 7 વર્ષથી એકબીજા જોડે જ રહીએ છીએ। ક્યારે મેરેજ ક્યારે કર્યું? અમે હમણાં 1 તારીખે મતલબ ડાયરેક્ટ કર્યું હતું મતલબ મંદિરમાં જઈને। બીમાર હતી તો અમે લોકો છે ને બુધવારે એના ઘરે આવ્યા હતા। તો બુધવારે અમે ઘરે આવ્યા તો મારી બેબીને હોસ્પિટલમાંથી એડમિટ કરી તો મોટી બેબીએ મને બોલાવી કે મમ્મી તું બેનને લઈને સારું થવા માટે તું અહીંયા આવી અને આનું મેરેજ થઈ ગયેલું છે। એની 12 વર્ષની બેબી છે। આ એનો બોયફ્રેન્ડ છે અને મને આ બધે અહીંયા માર્યું છે। આ બધું માર્યું છે અહીંયા। આ તમે જેન્ટ્સ છો એટલા માટે મેં બતાવી નહીં શકતી। આજે 2 દિવસ પહેલાંની વાત છે। મારે ગયા પછીની અને દવા પીધી છે મારી બેબીએ ને મારી બેબીએ મારો બદલો વારવા માટે રોજ ઝઘડે છે એટલે આજે બેબીને મારે છે। આજે મારી બેબી ભાગીને પોલીસ સ્ટેશનમાં ગઈ અરજી લખાઈ અને એને ધમકી આપી મારી બેબીને કે મેં 7મા માળથી પડી જાઉં છું। મારો હસબન્ડ નથી મારો બાબો નથી 2 બેબી જ છે મારી સર। હું બંગલાના કામ કરતા મારી બેબીનો ફોન આવ્યો આનો ગર્લફ્રેન્ડ છે બોયફ્રેન્ડ છે હસબન્ડનો સર છે વાઈફ બેબી બી છે। આ હસબન્ડ છે એનો રોજ મારે છે। આ ચાથા પાડી દીધા મને બધું માર્યું છે। હું જેન્ટ્સને નથી બતાવી શકતી તમે મને જોઈ લો સર મારું કોઈ નથી પણ ઉપરવાળો છે સર। હું મેં ગાડી બોલાવી પરમ દિવસે ગાડી હાજરમાં થઈ તો એને સહી કરી દીધી સમાધાન કરીને પાછી આવતી રહી। મેં કીધું ચલ મારા ઘરે હું રાખીશ તને કોઈ નહીં તો 2 છોકરીઓ છે એ મારો છોકરો હસબન્ડ છે સર બરાબર। એનું કોઈ લવરિયો નહીં આ લવરિયો છે। લવરિયો આવું કરે છે ધમકી બતાવે છે અને છોડતો નથી એના માટે મેં તમારી
એનો હસબન્ડ સાકતા છે, એની બેબી છે, અને મારે રહેવા નથી દેવી અહીંયા તાત્કાલિક. એના માટે 12,000 ભાડું ભરીને રહે છે. મારું કોઈ છે નહીં સર. અમને એક અહીંયા મારા વોર્ડમાંથી માતૃકા રેસિડેન્સમાં એક મિત્રનો ફોન આવ્યો કે અહીંયા એક ભાઈ છે તે આત્મહત્યા કરવા માટે ઉપર ચડ્યા છે. તો અહીંયા આવ્યા તો પોલીસ અને ફાયર બ્રિગેડની સારી કામગીરી, એ લોકોએ જઈને 2 જણાએ થઈને અહીંયા બચાવી લીધા ભાઈને. પણ પછી જાણકારી મળી કે કંઈ ઘરનો પ્રોબ્લેમ હતો, કંઈ પ્રેમ પ્રકરણ હતું, એને લઈને આ વિવાદ ઊભો થયો. એમાં પોલીસ 2 દિવસથી હેરાન તો હતી જ, અને આજે આ ભાઈ આ પગલું ભર્યું. એટલે કહેવા માગું, કોઈ આવેશમાં આવીને આવા પગલાં ના ભરો, પોલીસની સહાય લો, કોઈ બીની સહાય લો. નહીં તો આ જો આપણે કોઈ જીવ ગયો તો આખો પરિવાર રખડી જાત અને લોકો રોડ પર આવી જાત.